આગળ વાત કરીએ તો પાટણ ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેની અધ્યક્ષતામાં કાર્યશાળા યોજાઈ હતી। પીએમ મોદી સરકારની 11 વર્ષ પૂર્ણ થતા કાર્યશાળા યોજવામાં આવી। ચૂંટણી સમયે સંકલ્પ પત્રમાં જે સંકલ્પો કર્યા હતા તે સંકલ્પો પરિપૂર્ણ થતા કાર્યશાળા યોજાઈ। કાર્યશાળામાં જિલ્લાના આગેવાનો, કાર્યકર્તાઓએ અને સાથે જ તમામ લોકોએ ઉપસ્થિતિ આપી, જ્યાં બીજી તરફ કાર્યકર્તાઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। 11 વર્ષના સમયગાળા દરમિયાન જે સંકલ્પ પૂર્ણ થયા છે તેની વિગતો કાર્યકર્તાઓને આપવામાં આવી અને તેમજ આગામી 7 જૂનથી 25 જૂન સુધી યોજનારા કાર્યક્રમો અંગે પણ માહિતી આપવામાં આવી। 11 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે સંકલ્પો કર્યા, કારણ કે ભારતીય જનતા પાર્ટી ક્યારેય ઢંઢેરો ચૂંટણી એવો શબ્દ નથી વાપરતી, સંકલ્પ પત્ર શબ્દ વાપરે। સંકલ્પ પત્રમાં જે સંકલ્પો કર્યા એ સંકલ્પો પરિપૂર્ણ થયા। એ પરિપૂર્ણ જે સંકલ્પો થયા એ સામાન્ય જનજન સુધી પહોંચે એના માટેની આ કાર્યશાળા છે, જેમાં મંડળ સ્તરના જે નેતાઓ છે, મંડળ સ્તરના જે ઇન્ચાર્જ છે અને એ લોકો પછી ત્યારબાદ શક્તિ કેન્દ્ર સ્તરના ઇન્ચાર્જોની નિમણૂક કરવામાં આવશે। તો ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેની અધ્યક્ષતામાં કાર્યશાળાનું જે રીતે આયોજન કરવામાં આવ્યું। પીએમ મોદી સરકારની 11 વર્ષ પૂર્ણ થતા કાર્યશાળા યોજાઈ હતી અને તે દરમિયાન તમામ જે કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા તેમને માહિતી પણ આપવામાં આવી। આવનારા સમયમાં જે પણ કાર્યક્રમ થવાના છે તેને લઈને પણ કાર્યકર્તાઓને માહિતી આપવામાં આવી હતી। જિલ્લાના આગેવાનો સહિત કાર્યકર્તાઓએ પણ ઉપસ્થિતિ આપી। 7 જૂનથી 25 જૂન સુધી યોજનારા કાર્યક્રમો અંગે પણ માહિતી આપવામાં આવી।